નમસ્કાર મારા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે, અને એ પણ એવી રીતે કે એરંડાની જ્યારે આપણે પાહન ખેતી કરીએ છીએ, પાછળથી ખેતી કરે છે, અને એ એરંડો કેવો થાય છે, અને એ એરંડો વીઘાની અંદરથી ખેડૂતને કેટલો ઉતાર આપે છે, અને ખેડૂતને કેવો ફાયદો રહે છે એ વિશે। તો આજે આ એરંડા હું તમને બતાવવાનો છું કે આપણે જે બીજા એરંડાઓનું વાવેતર કરેલું છે એ હાડું કરેલું છે, અને આ એરંડાની ખેતી આપણે 15થી 20 દિવસ લેટ કરેલી છે। તો મારા બધા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યું રહેવાનું છે, અને અમારા એરંડાની ખેતી તમને કેવી લાગે છે એ કમેન્ટ કરવાનું છે। અને એરંડાની ખેતી સારી લાગે તો વિડીયોને લાઇક પણ કરતા જજો, અને ચેનલને ફોલો પણ કરજો મારા વાલા। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો કે આ છે અમારા એરંડા। તમે જોયા તો કે જો માળો હવે તૈયાર થાય છે, એની નાની મોટી માળો છે, અને એરંડા પાહન છે પણ બહુ ફાલવામાં અને વિકાસમાં સારા છે। તમે જુઓ કે એકદમ તમે જોઈ જ લીધા તમારી નજરની સામે કે એરંડાની હવે માળો બધી બંધાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર કયું ખાતર વાપરવું પડશે? તો કે વાલા ખેડૂત મિત્રો, આ આપણે એરંડાની ખેતી પાહન કરેલી છે, તો એના માટે આપણે આની અંદર અત્યારે તો એ જ યુરિયાનો જ ઉપયોગ કરવો પડશે, કારણ કે યુરિયાથી જ નવી માળો ફૂટશે અત્યારે। કારણ કે આ એરંડો હવે લોબો ઉતાર ખેડૂતને આપે નહીં, કે જે પાહન એરંડાની ખેતી છે અત્યારે મોટા ભાગે ઘણા ખેડૂતોને 1 થી 2 વાર એરંડા વેણાઈ ગયા છે, કપાઈ લીધા છે, અને ખડામાં પણ એરંડા આવી ગયા છે। તો આપણે હજુ અને હવે માળો તૈયાર જ હવે થાય છે, તો એના માટે આપણે પાણી સાથે યુરિયા ખાતર આપશું। એ પણ વીઘાની અંદર કેટલું આપશું? તો કે 1 વીઘો એરંડાનું વાવેતર કરેલું હોય તો અડધી થેલીથી પણ વધારે યુરિયા આપવું જરૂરી છે, કે નવી ડાળીઓ ફૂટે ફટાફટ જલ્દીથી, અને એરંડાની મોટી માળો ફટાફટ તૈયાર થાય એટલા માટે। તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે અમે પાહન એરંડાની અંદર પણ આવી રીતે મહેનત કરીએ છીએ, આટલું બધું મજૂરી કરીએ છીએ, અને દિલથી તમે વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો વાલા। તો જુઓ વિડીયો આવી રીતે અમે બનાવ્યો છે અમારા પાહન એરંડાનો। જુઓ કે એની માળો પણ બંધાઈ ગઈ છે, અને જો અમુક એરંડાને આવી રીતે આવી ગઈ છે માળો, ખોટા બોટા તૈયાર થયા છે। ચાલો જો હાઈડ પકડવામાં તો કોઈ બાકી જ રાખ્યું નથી, એટલી બધી હાઈડો એરંડાની આપણે થઈ ગઈ છે। અને આપણે તો પાહન એરંડામાં કેવું હોય છે મિત્રો કે જો આ માળ છે એ જ માળ આવે છે, અને કોઈ નવી માળ આવતી નથી। આવે છે પણ ડીમ આવે છે ને ઓછી આવે, એ માળ એટલી બધી સક્સેસ ન થાય કે પાછળથી પછી તમને તો બધાને ખબર જ હોય છે કે પાછળના ભાગમાં કેટલું મચ્છી, મેલો, યોળો અને કાતરાઓ પડતા હોય છે। તો આજના વિડીયોમાં આટલું જ વાલા। વિડીયો ગમે તો કમેન્ટ કરજો। જય બાબા, જય દ્વારકાધીશ।